હેલો ગાઈસ, તો હું છું વિના સતવારા અને વેલકમ બેક ટુ આપણી મહેંદી લર્નિંગ સિરીઝમાં. તો ગાઈસ, લાસ્ટ વિડીયોમાં આપણે બેઝિક એલિમેન્ટ શીખ્યા હતા અને હોનેસ્ટલી કેટલાક લોકોની સ્પાઇરલ જલેબી જેવી હતી અને કેટલાક લોકોનું હાર્ટ ટોમેટો જેવું હતું. પણ ટેન્શન નહીં લેવાનું, કેમ કે પ્રેક્ટિકલથી બધું થઈ જાય છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું સર્કલ ચેન. તો ઓકે ગાઈસ, સર્કલ ચેનમાં કેવું હોય છે કે સર્કલ ચેન છે ને એ એકબીજાથી કનેક્ટેડ હોય છે, કનેક્ટેડ લાઈન છે. આ મોસ્ટલી છે ને બોર્ડર અને બ્રેસલેટ સ્ટાઇલ ડિઝાઇનમાં યુઝ વધારે થાય છે. તો સર્કલ ચેન હવે આપણે બનાવીશું. તો જો પેલા આવી રીતે આપણે જ્યારે આવા સર્કલ બનાવ્યા હતા ને નાના નાના, એવી જ રીતે સર્કલ બનાવવાના છે, પણ એકદમ જોડે જોડે બનાવવાના છે અને એક જ સરખા બનાવવાના છે આવી રીતે, બસ નોર્મલ. અને બસ એની અંદર નોર્મલ રીતે ફિલઅપ કરવાનું છે. જેવી રીતે આપણે આમાં આવી રીતે ડોટ્સ મૂક્યા હતા ને, થોડું દબાઈને પ્રેશર આપવાનું છે. ત્યાં સુધી જ પ્રેશર આપવાનું છે જેટલી આપણી સર્કલની સાઇઝ છે એના અકોર્ડિંગ. બસ નોર્મલ, બસ આવી જ રીતે સર્કલ ચેન બનાવતું રહેવાનું છે. નેક્સ્ટ છે હમ્પ એટલે સ્મોલ કર્વડ બમ્પ જેવું પેટર્ન. આ મહેંદીમાં બહુ કોમન છે. ફ્લાવર બોર્ડર ઓલમોસ્ટ બધી જગ્યાએ યુઝ થાય છે. ચલો આપણે કરીએ. તો નોર્મલી એક લાઈન ડ્રો કરવાની છે, દેન આફ્ટર સ્મોલ હમ્પ કરવાના છે, એકદમ બારીક. નોર્મલ લાઈન કરવાની છે અને નોર્મલ કર. આવી રીતે ના જઈશ બેન, તૂટી જાય તો પછી ત્યાંથી જોડી દેવાની, બીજું તો કંઈ થાય નહીં. અને નોર્મલ કર્સ કરવાનો છે આવી જ રીતે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. નેક્સ્ટ છે લાર્જ હમ્પ. એમાં નોર્મલ લાઇન્સ કરવાની છે, પછી થોડા લાર્જ હમ્પ્સ કરવાના છે. ઓકે, નેક્સ્ટ છે સ્પાઇરલ અને ડોટ્સ. તો સ્પાઇરલ કરવા માટે જે આપણે સ્પાઇરલ કર્યા હતા, દેખાય છે આઈડિયા? આ સ્પાઇરલ હતા ને, બસ એ જ નોર્મલ કરવાના છે. કોણ આવી રીતે ઉપર રાખવાનો છે અને સ્પાઇરલ ડ્રો કરવાનું છે. દેન આફ્ટર એના ઉપર ડોટ્સ મૂકવાના છે. બહુ જ ફાઇન લાગે છે. આ મોસ્ટલી અરેબિક ડિઝાઇનમાં યુઝ થાય છે. તમને શીખવાડતા શીખવાડતા મારો હાથ ધ્રુજી રહ્યો છે. બસ એના જ અકોર્ડિંગ છે ને, સ્પાઇરલમાં તમે આ ડ્રોપ્સ બી કરી શકો છો. આ ડ્રોપ્સ છે ને એ પણ અહીંયા ડ્રો કરી શકો છો. ડ્રોપ્સમાં સ્પાઇરલ વધારે સારું લાગે છે. ચલો આપણે કરીએ. તો એ જ કરવાનું છે. પહેલાં નોર્મલ સ્પાઇરલ દોરવાનું છે એક જ સ્પીડમાં, અને પછી આમ ગમે તે સાઈડથી ડોટ્સ લેવાનું છે તો વધારે સારું લાગે. એકને એક સાઈડથી કરશો ને તો વધારે સારું નહીં લાગે. કોઈ બી સાઈડથી કરવાનું તો વધારે સારું લાગશે. દેખો, આ સાઈડ કર્યું તો અહીંયા આ સાઈડથી કરવાનું, અહીંયા આ સાઈડથી કર્યું તો અહીંયા આ સાઈડથી આમ કરવાનું, પછી આમ કરવાનું. હવે છે વાઇન્સ. તો વાઇન્સ આપણે કેવી રીતે કરીશું? જેવી રીતે લીફ કર્યા હતા ને એવી જ રીતે લાઇન્સ અને લીફનું કોમ્બિનેશનને વાઇન્સ કહેવાય છે. એક હું કરીને બતાવું. વાઇન્સમાં નોર્મલી એક લાઇન ડ્રો કરવાની છે, અને જેવી જ રીતે તમે લીફ ડ્રો કર્યા હતા ને એવી જ રીતે અહીંયાથી આમ, બસ એ જ પેટર્ન ફોલો કરવાની છે સેમ, જેથી કરીને બ્યુટીફુલ લીવ્સ બને. તમારા લોકોથી આવી રીતે નહીં બને, ટ્રાય કરજો. આવા ઝીણા ઝીણા નહીં બનાવવાના. સ્ટાર્ટિંગ છે તો થોડા મોટા બનશે તમારાથી, પણ ઇટ્સ ઓકે, થઈ જશે. બસ આવી જ રીતે આ જ પેટર્ન ફોલો કરવાની છે અને વાઇન્સ કહેવાય. ઓકે, અને સેમ છે અહીં એને કર્વ લાઇન્સ અને આનું કોમ્બિનેશન, મીન્સ કે કર્વ લાઇનમાં લીફ એડ કરીશું તો પણ વાઇન્સ જ બનશે, પણ કેવું થશે? યુનિક બનશે. તો ચલો આપણે કરીએ. કર્વ લાઇન પહેલાં ડ્રો કરવાની છે નોર્મલ. ડે 1માં શીખવાડ્યું હતું તો થઈ હતી તમારાથી કર્વ લાઇન. તો બસ સેમ આવી જ રીતે લીફ આમાં દોરવાના છે. જ્યાં કર્વ લાઇનનો કર્વ પડે છે ને ત્યાં જ નીચેથી લીવ્સની પેટર્ન ડ્રો કરવાની છે. બ્યુટીફુલ અને યુનિક લાગશે. નેક્સ્ટ છે લીફ પેટર્ન. તો સિંગલ લીફ કરતાં છે ને આ થોડું એડવાન્સ હોય છે.
આમાં મલ્ટિપલ લેવલ્સ સાથે ડિઝાઇન ક્રિએટ થાય છે. લીફ પેટર્નમાં કેવું હોય છે કે લીફ ડાયરેક્શન ઇમ્પોર્ટન્ટ છે અને સ્પેસિંગ ઇમ્પોર્ટન્ટ છે, ફ્લો ઇમ્પોર્ટન્ટ છે. બધા લીવ્સ એક સાઈડ જોવાતા હોય તો સ્કૂલ એસેમ્બલી જેવું લાગે. તો એક સાઈડ રાખવાના, જેમ આ જ લીવ્સ કર્યા ને બસ સેમ એવી જ રીતે લીફની પેટર્ન પણ એવી જ રીતે બનશે. સી એક ક્લિપ અહીંયા કર્યું, એક ક્લિપ અહીંયા કર્યું, એક ક્લિપ અહીંયા કર્યું, એવી જ રીતે 2 લીવ્સની પેટર્ન આવે. લીવ્સ કે લીવ્સ બંને. પછી સેમ આવી રીતે પણ કરી શકાય. આ બધી પેટર્ન જ છે. પછી એ જ વસ્તુ ઉપર ડાર્ક બોર્ડર બી કરી શકાય. આવી રીતે જેમ આમાં આ બોર્ડર કરીએ સેમ એવી જ રીતે બોર્ડર કરવાની છે. હજુ એડવાન્સ લેવલમાં આને કટવર્ક કહેવાય છે. બસ આવી જ રીતે લીવ્સની પેટર્ન હોય છે. બસ આ કન્ટિન્યુ કરવાની છે. બધા લોકો લીવ્સ આવી જ રીતે બનાવતા હોય છે. લીવ્સ માટે તમારે બહુ જ પ્રેક્ટિસ કરવી પડશે દોસ્તો. હવે છે નેક્સ્ટ હમ્સ અને ડોટ્સ. તો આ કોમ્બો છે ને મહેંદીમાં બહુ જ યુઝ થાય છે. સિમ્પલ હમ્સ બોર્ડર પર ડોટ્સ એડ કરો ને ઇન્સ્ટા સ્ટાઇલિશ લુક આપે છે. તો આ બિગિનર્સ માટે પરફેક્ટ પ્રેક્ટિસ છે. અને હા, ડોટ્સ બહુ મોટા નહીં મૂકવાના, નહીં તો હમ્સ કરતા છે ને ડોટ્સ ફેમસ થઈ જાય. વેઇટ, તો આપણે કરીએ હવે. જેમ આવી રીતે હમ્સ કર્યા ને સેમ એ જ પેટર્ન ફોલો કરવાની છે. આ એક લાઇન ડ્રો કરવાની છે. દેન આફ્ટર એમાં હમ્સ દોરવાના છે. નોર્મલ મિનિમલ કર્વ્સથી હમ્સ બનાવવાના છે. દેન આફ્ટર એમાં ડોટ્સ મૂકવાના છે. ડોટ્સ એટલે આ બધા જ બેઝિક એલિમેન્ટ આમાં એડવાન્સમાં જાય છે. બસ એ જ પેટર્ન ફોલો કરવાની છે. હવે નેક્સ્ટ છે આલ્ફાબેટ બોર્ડર. તો આ બોર્ડર છે ને પેટર્ન મોસ્ટલી સ્ટ્રેટ ડિઝાઇનમાં યુઝ થાય છે. તો જો કે આમ પટ્ટાવાળી ડિઝાઇન હોય ને એમાં વધારે યુઝ થાય છે. તો આ પેટર્નનું શું છે, એલ પેટર્નની બોક્સ સ્ટાઇલ બોર્ડર બને છે. ટી પેટર્નની સ્ટાઇલિશ ડિવાઈડર લુક આપે છે. અને આઈ પેટર્નથી ક્લીન સિમ્પલ બોર્ડર બને છે. તો આ બધી પેટર્નમાં છે ને સ્પેસિંગ, સ્ટ્રેટનેસ, ઇક્વલ સાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો લાઇન્સ વાંકી જાય તો બોર્ડર કરતાં મેક્સ ડાયાગ્રામ વધી રહી, આમ મેક્સનો ડાયાગ્રામ વધુ લાગે. ઓકે, એટલે LTI એવી પેટર્નનું નામ છે. ચાલો આપણે કરીએ. સિમ્પલ થીન લાઇન. પહેલાં તમારે લાઇન બનાવતા તો શીખવી જ પડશે. એ લાઇન્સ ડ્રો કરવી પડશે પહેલાં તો. ઓકે, લાઇન્સ ડ્રો કર્યા પછી એલ વાળી પેટર્ન આપણે પહેલાં કરીશું. તો અહીંયાથી લઈને એલ, પછી અહીંયાથી ઊંધો એલ કરી દેવાનો. અહીંયાથી એલ, અહીંયાથી ઊંધો એલ, બસ સીધો એલ અને ઊંધો એલ કરી દેવાનો. થઈ ગયું? ડન છે. હવે છે ટી. તો આપણે ટી માટે સેમ ફર્સ્ટ ઓફ ઓલ લાઇન ડ્રો કરીશું. પછી ટી કરવા માટે નોર્મલ છે, સીધો ટી ને ઊંધો ટી. દોસ્તો મિસ્ટેક ના થાય, થઈ જાય ક્યારેક એવું, પણ આઈ વાળી પેટર્ન. તો આઈ વાળીમાં આપણે કરીશું સી અને આઈ વાળી. સી અને આઈ. વેઇટ, આમ કરીને આમ. સ્વસ્તિક કરવા માટે છે ને પહેલાં તો આવી રીતે બોક્સ કરી દેવાનું છે, થીન લાઇનથી અને થીક લાઇનથી. ઓકે, હવે સ્વસ્તિક કરવા માટે પહેલાં ડાબી બાજુ એક નાની લાઇન ડ્રો કરવાની છે, અડધી સુધી, હાફ સુધી. અને પછી જમણી બાજુ નીચેની સાઈડ, ડાબી બાજુ ઉપરની સાઈડ અને જમણી બાજુ નીચેની સાઈડ. પછી ડાબી બાજુ નીચેની સાઈડ આડી અને જમણી બાજુ ઉપરની સાઈડ આડી. થઈ ગયો સ્વસ્તિક. બસ બહુ જ ઇઝી છે સ્વસ્તિક બનાવવું. આવી જ રીતે કરવાનું છે. જો લીટી આડી અવળી થઈ ગઈ ને તો સ્વસ્તિક પણ ઊંધો થઈ જશે. એટલે લીટીને ધ્યાનથી કરવાની, કે જેથી કરીને સરખી રીતે મસ્ત દેખાય. હવે છે આપણું બેઝિક બોન્ડિંગ ફ્લાવર. ઓકે, નાવ લાસ્ટ એલિમેન્ટ છે બેઝિક બોટલિંગ ફ્લાવર. ઓકે, તો આ હાફ ઓપન ફ્લાવર જેવું છે. મોસ્ટલી સાઇડ ફિલર અને અરેબિક ડિઝાઇનમાં વધારે યુઝ થાય છે. સેન્ટર પહેલાં ડ્રો કરવાનું હોય છે અને પછી પેટલ્સનું બધું એડ કરવાનું હોય છે. અને બેઝિક બોટલિંગ ફ્લાવર કેટલી સ્ટ્રિક્ટ રીતે હોય છે. તો ચલો આપણે કરીએ. આઈ નો બોલતા જ કહું છું, પણ થાય ક્યારેક એવું, માઇન્ડ એકદમ ઇટ્સ ઓકે. ચલો બેઝિક બોટલિંગ ફ્લાવર બનાવીએ. તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ એના માટે સ્પાઇરલ ડ્રો કરવાનું છે. સ્પાઇરલ તમને આવડતું હોય તો ડ્રો કરવાનું છે પહેલાં.
એક જ સ્પીડમાં કરવાનું છે સ્પાઇરલ. ઓકે, સ્પાઇરલ કર્યા પછી ડ્રોપ્સ યુઝ કરવાનું છે. આમાં સ્પાઇરલમાં પણ લાંબા ડ્રોપ્સ કરવાના છે. વેઇટ આવી રીતે લાંબા. ઓકે, આવી રીતે લાંબા. અને પછી એના ઉપર ડ્રોપ કરવાના છે. ડ્રોપ્સની વચ્ચેની જે જગ્યા હોય ને ત્યાંથી ઉપરથી બીજો ડ્રોપ લેવાનો છે, જેથી કરીને ડિઝાઇન સારી લાગે. તો ગાઈસ, આજે આપણે આ અમેઝિંગ મહેંદી એલિમેન્ટ્સ ડિટેલમાં શીખ્યા છીએ. બિલીવ મી ગાઈસ, આ એલિમેન્ટ પ્રેક્ટિસ કરતાં કરતાં તમારો હેન્ડ કંટ્રોલ બહુ ઇમ્પ્રૂવ થશે અને પછી તમે ઇઝી રીતે અરેબિક મહેંદી, બ્રાઇડલ મહેંદી, સ્ટાઇલિશ ફિંગર, પછી ડિઝાઇન્સ બધા ક્રિએટ કરી શકો છો. તો સો ગાઈસ, તમને અમારો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોમાં લાઇક કરો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે નેક્સ્ટ વિડીયોમાં આપણે હજી વધારે ઇન્ટરેસ્ટિંગ મહેંદી પેટર્ન્સ અને ફૂલ ડિઝાઇન શીખવાના છીએ. અને કોમેન્ટમાં જરૂર લખજો કે તમને આ બધામાંથી કયો એલિમેન્ટ સૌથી વધારે ગમ્યો છે. ઓકે ગાઈસ, મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધ એન્ડ પ્રેક્ટિસ કરતા રહો અને કોણને ઓવર થિંકિંગ નહીં કરાવતા. બાય બાય.